જય સચિદાનંદ. અવાજ ના આવ્યો. આપણને કોઈ પ્રત્યે એક્સપેક્ટેશન હોય, હા. આશા હોય, હમ. અને એ પૂરી ન થાય તો આપણને દુઃખ થાય. બરાબર. અને એક્સપેક્ટેશન ઘટાડવા માટે શું? એક્સપેક્ટેશન ઘટાડવા માટે તો એક સાયન્સ જાણવું પડે. મને કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, કયા આધારે પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત નથી થતી તો કયા આધારે પ્રાપ્ત થતી નથી, કયા આધારે મને અંતરાય પડેલા છે, એની પાછળ શું રહસ્ય રહેલું છે, સરળ નહીં. જ્ઞાન લીધેલું છે. બરાબર. શું નામ તારું? નેન્સી. બોલો કે મારું નામ નેન્સી છે, માય ડેલી હું નેન્સી છે, એમ બોલે ને તો બે વસ્તુ બોલે છે. હું નેન્સી છું અને મારું નામ નેન્સી છે, તો બે વિરોધાભાસ લાગતું નથી. હે? કઈ રીતે વિરોધાભાસ? હા. ના, મારું કહેનાર હંમેશા જુદું હોય તો મારું કહે છે. બરાબર. જેમ કે આ મારું શર્ટ છે તો આ જુદું છે તો મારું બોલી શકું છું ને. હું શર્ટ છું એમ બોલાય? હું શર્ટ છું એમ બોલાય? તો પછી મારું નામ નેન્સી છે તો પછી હું નેન્સી છું કે બોલાય? તો મારું કહેનાર આઈ જુદો છે. એ આઈ કોણ છે, શું છે, જાણ્યું નથી આપણે. એના આધારે આ બધા દુઃખો ઉભા છે. પહેલા પણ એ સાયન્સ જાણે તો તને ખ્યાલ આવે કયા કારણથી મારી અપેક્ષા છે પણ પૂરી કેમ થતી નથી, અને અમુક અપેક્ષાઓ પૂરી પણ થઈ જાય છે. એ તું સાયન્સ જાણે, એ પોતે કોણ છે જાણે તો બધા સોલ્યુશન તને મળી જાય. ના, ઋણાનુબંધ જુદી વસ્તુ છે અને પેલું જે તારી અપેક્ષા પૂરી થતી નથી એ બે જુદી વસ્તુ. ખ્યાલ આવે ને? ઋણાનુબંધથી તને ફાધર મધર મળ્યા છે, બ્રધર મળ્યા, સિસ્ટર મળ્યા, બધું ઋણાનુબંધી મળ્યા. ખ્યાલ આવે ને? પણ એમની પાસેથી જે અપેક્ષા છે અને તારી પૂરી થતી નથી એ ઋણાનુબંધ નથી. તને જે કંઈક તારો જન્મ થાય છે તો તારા કર્મના હિસાબથી થાય છે. પછી મૃત્યુ થાય છે એ પણ લેવું પડે છે કે થઈ જાય છે, જન્મ પણ થઈ જાય. તો એ બેની વચ્ચેનો જે ગાળો આપણું આયુષ્ય જે છે 70-80 વર્ષનું એ થઈ જાય છે કે શું કરે છે? છતાં તો શું માને છે? હું કરું છું, હું ભણી, હું સારું કમાવું છું, સારી જોબ મળી ગઈ, મેં મેરેજ કર્યા, બરાબર. બાળ હતા તો મેં બાળકને જન્મ આપ્યો, આ બધું બોલે કે તો ખરેખર થઈ જાય છે કે તું કરે છે? ઓટોમેટિક થાય છે. એ જન્મ પણ ઓટોમેટિક થાય છે, મૃત્યુ પણ ઓટોમેટિક થાય છે, જે વચ્ચેની ગાળ છે એ પણ ઓટોમેટિક થાય, કુદરતી રીતે થાય. બરાબર ને? હવે એ જે કુદરતી રીતે થઈ રહ્યું છે એમાં આપણે શું માની લઈએ? હું કરું છું એટલે હું કરું છું એના હિસાબે શું પેલો કરે છે અને બધા કરે છે. શું એ માન્યતા છે? તારે ક્યાંય અપેક્ષા છે કોઈ પાસેથી અને તારી પૂરી થતી નથી, ત્યાં અમુક જગ્યાએ પૂરી થાય છે અને તારી અપેક્ષા પણ બધું મળી આવે છે. તો એમાં મૂળ તારા કર્મનો હિસાબ છે ને, એ પણ કુદરતી છે. પણ એ કુદરતી છે તો એમાં આપણે શું માનીએ છીએ? એ મારી અપેક્ષા પૂરી કરતા નથી, એ મને લાયક નથી, હું કહું છું એ કશું માનતા નથી, સમજતા નથી. બરાબર. આ સાયન્સ તને જાણવા મળી જાય તો પછી તને ક્યાંય અપેક્ષા રહે ખરી? મને જે મળે છે એ જ બરાબર છે, જે નહીં મળે એ પણ બરાબર છે. બધી વસ્તુ કુદરતી થઈ રહેલી છે.
ખ્યાલ એટલે શું કે છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સથી બધું ભેગું થાય ખ્યાલ એ બધા કેટલા બધા એવિડન્સ ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે શું એવિડન્સ છે આપણે દેખાય એવા એવિડન્સ છે ના દેખાય એવા એવિડન્સ છે સૂક્ષ્મ એવિડન્સ છે બધા એ બધું ભેગું થાય ત્યારે આ એક કાર્ય બને એ સિવાય કાર્ય બનતું નથી એનું તને ખ્યાલ આવે ને હવે આ બધી વસ્તુ આ જે થાય છે હવે એમાં કેટલી અપેક્ષા રાખવા જેવી લાગે છે ના રખાય પછી ખબર પડે પછી અપેક્ષા ના રખાય ખ્યાલ આવે ને? એટલે મૂળ બધા દુઃખનું કારણ છે અપેક્ષા છે ખ્યાલ આવે ને? પછી એમાં પછી બધું આવી જાય તારું ધાર્મિક કરવાનું થાય તને જે ગમે છે એ પ્રમાણે થાય હું જે કહું છું એ જ સાચું છે હું જે કંઈ બોલું છું એ જ બરાબર છે હું જે કંઈ વિચારું છું એ જ સાચું છે બધું થાય ને એ પ્રમાણે તને બધી અપેક્ષા રહે બધા પાસેથી આજે ઘણી બધી મહેનત થઈ જાય ભણવામાં એટલે તારું ટાર્ગેટ હોય કે મારે આટલા માર્ક્સો લાવવા છે પણ છતાંય જે વખત તું એક્ઝામ આપે છે એ વખતના બધા સંજોગો કામ કરે કે નહીં તે બધું આવડતું હોય બધું જ છે અને છતાં એ વખતના સંજોગો બદલાઈ જાય તો અમુક વસ્તુ ભૂલાઈ જાય અમુક બધું ખોટું લખાઈ જાય બધું થાય કે નહીં હે થયેલું છે એટલે એ તું ઓબ્ઝર્વ કરે તો ખ્યાલ આવે ને આપણા હાથમાં તો છે નહીં એ સંજોગના કારણે થાય એ વખતે બધું ભૂલાઈ જશે ભૂલ થઈ જશે માર્ક ઉઠાઈ જશે આપણે જે ટાર્ગેટ હોય બધું આવડતું હોવા છતાં બધું ભૂલ થઈ જશે થાય કે નહીં એટલે મૂળ આ જે વસ્તુ છે હું કોણ છું જાણ્યું નથી એટલે એ પ્રમાણે એના કારણે આ તારાનું સમજાતું નથી એ સમજણમાં આવતું નથી એટલે એ હવે આ સમજાય તો તારી બધી અપેક્ષાઓ બની ગઈ અને તને ક્યાંય દુઃખ ના લાગે કારણ કે જે તને કંઈ પણ ભેગું થયેલું છે ફાધર મધર મળ્યા સિસ્ટર મળ્યા આગળથી કંઈ શું મળવાનું છે બધું જે બી છે એ ઋણાનુબંધ જે કીધું ને એ ઋણાનુબંધથી ભેગા થયેલા ઋણ એટલે શું દેવું એટલે એકબીજાનું દેવું છે ચૂકવવા માટે ભેગા થાય બરાબર હવે દેવું ચૂકતે કરવું છે કે બીજું દેવું વધારવું છે બરાબર હવે આપણે બોલીએ ચૂકતે કરવું પણ બધા વ્યવહાર શું થાય બીજું દેવું વધતું જાય એવા જ વ્યવહાર થાય છે બરાબર બેંક ધંધો કરવો હોય તો બેંકમાંથી લોન લીધી હોય શું હવે એમાં પછી નુકસાન જાય બીજું થાય એટલે એવું વધી જાય વ્યાજ ચૂકવવું પડે બધું પૈસા ભરી ના શકે બધું બને એ પછી એ વખતે શું વિચાર આવે તો થોડી બીજી લોન લઈ એ લોન આવશે ને એમાંથી આ બધું કમાઈ દઈશ અને પછી બધું ભરી દઈશ એ બીજી લોન લે ને એમાં પાછું નુકસાન જાય વધતું જવાનું એવું અહીંયા છે બરાબર એટલે આપણે કહીએ છીએ કે મારે ચૂકતે કરી દેવું છે બધું આપણી ભાવના છે કોઈ પણ રીત ખબર નથી એની સમજણ નથી આપણને એ સમજાયું નથી એટલે આપણે એવા વ્યવહાર કરીને પાછું બીજું નવું બોલીએ બરાબર એટલે આ કર્મ એટલે કેવું છે કે મૂળ ભાવથી બંધાય છે ક્રિયાથી બંધાતા નથી તારો જેવો ભાવ છે તારે અપેક્ષા પૂરી ના થઈ એટલે તારે બધું નેગેટિવ ઊભું થશે જ નહીં એના માટે ઘણી વખત તું બોલી નહીં શકું પણ અંદર તો બધું ઊભું થશે નહીં તારા ભાવ બગડી જશે કે નહીં પહેલાં તો એ ભાવ બગડશે નવા કર્મ બંધાશે કે નહીં
બંધ રહે પણ આમ નેગેટિવ આપણે એ છે નેગેટિવ કે પોઝિટિવ એક સમજો બી બે વસ્તુ એક પાપ છે ને પુણ્ય છે. તું બીજાને હેલ્પ કરે છે, મદદ કરે છે, બધું કરે છે, બીજાના માટે બધું તારી જાત કરતી ના રહે એ પુણ્ય એક બધું ભૂલ થશે. પણ કરવા તો કહેવાય જ નહીં. અને બધું તારું બધું નેગેટિવ ચાલશે, બીજાની નિંદા ચૂકવામાં પડી, લડવામાં પડી, તો બધું કર્મ એવા બંધાશે. એટલે એને પાપ કર્મ કીધું. બરાબર નહીં. પણ મૂળ બે કર્મ તો બંધાય છે ને બંનેમાં. બરાબર. એટલે નવું બધું ઊભું થતું જાય છે ને. જૂનું કર્મ લઈને આવેલા છે એમાંથી મુક્ત થતા જઈએ એ બાજુ, અને નવું પામતા જઈએ. અને આ એટ અ ટાઈમ પ્રોસેસ છે, એક ટાઈમ એમાં સમય ભેદ છે. એટલે કેવું છે કે આ કારની બેટરી હોય ને, હવે આપણે ગાડી ચાલે એટલે કાર બેટરી ડિસ્ચાર્જ થાય કે બેટરી વપરાય નહીં, પણ સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલો હોય એટલે એટ અ ટાઈમ ચાર્જ થાય ને, એમાં સમય ભેદ હોય ચાલો બરાબર. તો એવી રીતે અહીંયા એક કર્મમાંથી આપણો જન્મ સમય જેમ જેમ સમય બધા કર્મોથી મુક્ત થતા જઈએ, અને એટ અ ટાઈમ નવું કર્મ બંધાતું જાય. તો કેમ? તો પોતે હું કોણ છે જાણ્યું નથી, એટલે પોતાનું કરવાપણું છે, બીજાને કરતા દેખે છે. બરાબર. એટલે એટ અ ટાઈમ એ પોતે પોતાના સ્વરૂપનો ભાગ થાય તો આ નવા કર્મ બંધાતા બધી જાય. તું બધું કરે, લડે ઝઘડે, બધાને કોઈ મારે તોય કર્મ ના બંધાય. એવું આ સાયન્સ છે. બરાબર. હવે તું આ બધું સાયન્સ જાણે તો ક્યાંય અપેક્ષા રહે ખરી કોઈ? એટલે આ પોતે હું ખરેખર આ નેન્સી કોણ છે, હું કોણ છું એ જાણવું પડે. એટલે બે વસ્તુ જુદી છે અને છતાં સાથે રહે છે. એટલે દાખલા તરીકે બતાવો એટલે એની પછી તને ખ્યાલ આવશે જે સાથે કોઈ વ્યક્તિનું નામ ચંદુલાલ છે અને એક્સપાયર થઈ જતા આપણે સમાજમાં શું બોલે? ચંદુલાલ તો ગયા એમ કે બોલે જ નહીં. હજુ તેનું બોડી પડ્યું છે, સ્મશાને લીધે જગ્યા ભાગ્યું નથી, તું કહ્યું કોણ? બહાર તો એટલી ભાષા બોલે ને, ચંદુલાલ તો ગયા. હજુ તે બોડી પડી છે તો કહ્યું કોણ? તો કંઈક તો નીકળી ગયું કે અંદર તો છે. હજુ તું કહે એમની આત્મા નીકળી ગયું તો હવે અંદર આત્મા છે તો આ બોડી કામ કરે છે ને. તો બે સાથે છે ને, અને છતાં જુદા છે ને. જો જુદું હોય તો નીકળી શકે, નહીં તો નીકળી ના શકે. ખ્યાલ? બે છે જુદા, છે સાથે, પણ એની હાજરીથી આ શરીર કામ કરી રહ્યું છે. અને એ નીકળી જાય એટલે આ ઠપ થઈ જાય, તો શું કરી ના શકે. ખ્યાલ? ને આ હું ખરેખર કોણ છે જાણ્યું નથી, અને આ જગત કેવી રીતે ચાલે છે, કર્મ કેવી રીતે બંધાય છે. મને આ મારા મેં કંઈ કયા કારણે આવા કર્મો બંધાઈ ગયા કે જેથી મને આ બધું ભોગવવાનું આવે છે. મારું કોઈ માનતું નથી, મારી અપેક્ષા પૂરી થતી નથી, સુખ આવે છે, દુઃખ આવે છે, એ બધા તો આ આખું સાયન્સ જાણવા મળી જાય તો પછી કોઈ દુઃખ રહે. તો હવે તારે દુઃખ નથી જોઈતું, સુખ જ જોઈએ છે. તો હવે તારે ટેમ્પરરી સુખ જોઈએ છે કે પરમાનન્ટ સુખ જોઈએ? તારે કેવું જોઈએ છે? પરમાનન્ટ જોઈએ છે ને. તો આ જગત પરમાનન્ટ છે કે ટેમ્પરરી? તો જે ટેમ્પરરી વસ્તુ છે એમાંથી પરમાનન્ટ સુખ મળી શકે ખરું? તો પરમાનન્ટ શું છે જાણવું પડે કે નેન્સી છે એ તો પરમાનન્ટ હશે. નેન્સી પરમાનન્ટ છે તો ક્યારે મૃત્યુ થઈ જાય ત્યારે ભલે 70-80 વર્ષનું આયુષ્ય છે, 100 વર્ષનું આયુષ્ય છે, તો આયુષ્ય લઈને એટલે ટેમ્પરરી કહેવાય ને. અને પરમાનન્ટ શું છે?
તો આત્મા જે પરમેનન્ટ છે એનું મૃત્યુ થતું નથી. શું? એ નવો દેહ મળે છે પણ એ વસ્તુ એની એ જ છે. અવસ્થાઓ બદલાયા કરે છે. શું? શરીરની અવસ્થા બદલાયા કરે છે, આત્માની અવસ્થા નથી બદલાય. એ એનું એ દેહ છે. શું? બરાબર. એ પાછો બીજો જન્મ થાય એ પાછું એવી રીતે ચાલે. જન્મ મરણ ચાલ્યા કરે છે. તો હવે આ તું જાણી લે, આ એટલે વસ્તુ જાણી લે તો પછી તારું આવનું બંધ થઈ જાય અને બધા દુઃખોમાંથી મુક્તિ થઈ જાય. કારણ કે અપેક્ષા છે એટલે દુઃખ જ આપે, ક્યારેય સુખ નહીં આપે. તારી એક વખત અપેક્ષા પૂરી થશે પણ પાછી જો બીજી વખત એ જ વસ્તુ આવશે બે અપેક્ષા પૂરી થઈ જાય તો પાછા એના માટે નેગેટિવ ઉભો થશે. આ તું આ ભણે છે એને બધા ફ્રેન્ડ સર્કલનો વ્યવહાર હોય છે એટલે કોઈ વાર તો એની નોટ્સ લઈ આવે કે બીજું લઈ આવે કંઈ બીજું વાંચવાનું હોય એ તને કાયમ આપે એટલે તું ખુશ થઈ જાય. પણ જે દિવસે ના આપે એ દિવસે ત્યાં દુઃખ થાય ને. બરાબર. એટલે એ જ ભલે અત્યારે શું ખબર એ જ વસ્તુ દુઃખ થઈ જશે. જો મારા ખરેખર જરૂર છે તારે એને ના આપી એને જ ખરેખર બધી જરૂર હોય. હવે આપણે વિચાર આવે ખબર એવું વિચારીએ છીએ ને આ મૂળ વસ્તુ આ છે. તારે જાણવું છે પોતાનું ખરેખર તું કોણ છે જાણવું છે તારે ક્યારે જાણવું? તારે જાણવું છે નક્કી રાખવું બસ. કારણ કે આ બધા એક પ્રયોગ છે એનો એ બધા સંજોગ આવશે. શું મીનાબેન તો નામ આપી દીધું. શું મીનાબાને નામ એટલે બધું લખાઈ દીધું. જ્યારે કંઈ આ પ્રયોગ હશે ને એ પ્રયોગમાં બેસી જઈશ ને તને આખું તને પોતાને આખું નિશ્ચય થઈ જશે. આખું લક્ષ બેસી જશે એના માટે. હવે કરવું કોણ છે એનું લક્ષ બેસી જશે. બરાબર. આવશે સહયોગી પ્રમાણે તારી તૈયારી શું આવશે. શું એ તને બધા સંસારના બધા દુઃખોમાંથી તને મુક્ત કરાવી દે. સંજોગ ગમે તેવા આવશે, સંજોગ એ છોડશે નહીં તને. ખરાબમાં ખરાબ સંજોગ આવશે અને સારામાં સારા પણ આવશે. બધા સંજોગોમાં તારી સ્થિરતાની જેટલું શાંતિથી ઉભી છે. બરાબર. ક્યાંય તને દુઃખ નહીં થાય. એ સંજોગ તને દુઃખ નહીં આપી શકે. બરાબર. કારણ કે એ દુઃખ છે તારી અણસમજણ એ તને દુઃખ આપે. કોઈ વ્યક્તિ તને દુઃખ આપતી નથી કે કોઈ સુખ આપતી નથી. પણ તારી જે સમજણ છે એ જો તને સુખ આપે છે એ જ દુઃખ આપે છે. એક સમ્યક સમજણ છે કે એ સારી તો એ તને સુખ આપશે. અને એક વિપરીત સમજણ છે ખોટી સમજણ છે એ તને દુઃખ આપશે. બરાબર. એટલે સંજોગ દુઃખ નથી આપતો પણ સંજોગ આપણને ગમતો નથી એટલે દુઃખી થઈ ગયું. સંજોગને સંજોગ તરીકે જોતા નથી આપણે. બરાબર. ગુજરાતી આપણે એ ચોપડી આપણે એ વાંચીએ જ્યાં સુધી એ પ્રયોગનો સંજોગ ના આવે ને ત્યાં સુધી એ વાંચીએ. શું એટલે તને એ આખો સંજોગ તને આખો મળી આવશે. આખું આ જેમ આ બહારનું સાયન્સ છે એમાં ઇન્ટરનલ સાયન્સ છે, આપણું અંદરનું સાયન્સ છે. પણ આ જે બહારનું જે સાયન્સ છે એ અંદરના સાયન્સના બેઝ ઉપર છે. આ ખબર નહીં પડે. અત્યારે જે બધી રિસર્ચ થયેલી છે દુનિયામાં એ જીવતા માણસે કરી છે કે મરેલા માણસે કરી? જીવતા માણસે કરી. અંદર આત્મા છે તો થયું ને. તો બેઝ કયો છો? બરાબર.
એ વસ્તુ તને પ્રાપ્ત થઈ જશે તો તને બધું પ્રોબ્લેમ તારા સોલ્વ થઈ જશે. ક્યાંય જીવનમાં ક્યાંય પ્રોબ્લેમ જ નહીં. પ્રોબ્લેમ આવશે ખરા વાત દેખીતી રીતે, પણ એ તને હલાવી નહીં શકે. એ તું શાંતિથી ફેસ કરી શકીશ પૂરી તાકાત. એ તો બધાને આવ્યા કે નહીં? રામને કેવા સંજોગ આવ્યા, મહાવીર ભગવાનને કેવા સંજોગ આવ્યા. રામ રાજાને ત્યાં રાજગાદી પર બેસવાના હતા અને વનવાસ આવી ગયો. સંજોગ બદલાઈ ગયા ને રાતોરાત. મહાવીરે બરું ખાવાના એ બધી વસ્તુ જાણે છે ને. મહાવીર હવે તીર્થંકર ભગવાન છે. મહાવીર હવે એમને ગોવાળિયા કાળમાં બરું નાખી દીધેલા. તો કેવી વેદના થાય, કેવું દુઃખ થાય. શું વાત કરી ને આખો સંજોગ બરાબર ને. હવે એ કેટલું દુઃખ થાય, પણ છતાં એ આરામથી ઉભા રહે. આપણે એક મચ્છર આવતો સજવી નાખી આપણે કરી દીધું. એ કેવી રીતે રહ્યા હશે. એટલે આ ગમે તે સંજોગ આવે, આ સમજણ હશે તો બધી શક્તિ આપણામાં ઊભી થશે. શક્તિ અંદર છે જ, પણ બધી આવડાય નહીં. આ સમજણ નથી એટલે શક્તિ બહાર આવતી નથી. એ સમજાઈ જાય તો શક્તિ બધી બહાર આવે. એટલે ગમે તે સંજોગ આપણને હેરાન કરી નાખે. બરાબર. બીજું કંઈ પૂછવું એટલે આ પુસ્તક આપતું. આ કરીશ ને એમાં એ વાંચી અને પછી એકાદ વખત મળજે. હજુ 2-3 દિવસ છે ને એ બધું સમજાઈ જશે. બરાબર. હા શું ભર્યું એ જુઓ તો કે ખ્યાલ આવે. ના એટલે તમને શું કહ્યું એક્ઝેક્ટ સમજવા મળે. ગમે ખરેખર જે તમે માનો છો કે આવું કરે છે ખરેખર કરે છે કે થઈ જાય છે. ભાવના ગમે તે છે પણ એ થઈ જાય છે કે કરે છે. થઈ જાય છે એની સત્તામાં છે નહીં. અને તમારું ઋણાનું બંધ એવું છે, એનો હિસાબ એવો છે કંઈક છે ને. પણ એ જે કરે છે તમારી સમજણ જુદી છે, એની સમજણ જુદી છે. એની સમજણ જુદી જુદી છે. તો હવે એ એની સમજણ પ્રમાણે કરે છે, તમે તમારી સમજણ પ્રમાણે આમ જ થવું જોઈએ, આ રીતે હોવું જોઈએ, એ તમારી સમજણ. એ તમારી જે સમજણ છે એ પ્રમાણે થવું જોઈએ. તમારો જે આગ્રહ છે એ પ્રમાણે થતું નથી એટલે એના માટે પછી આના માટે અભિપ્રાય પડી શું. એટલે 2-4 વખત બને એટલે તમે એ અભિપ્રાય પાકો થઈ જાય. એટલે આનું તો આવું જ છે બધું. આ માનશે તે એવી રીતે જ કરશે, આમ જ કરશે શું. કારણ કે એ જે બી કાર્ય કરે છે કે તમે કરો છો એ બધા સંજોગો જુદા જુદા છે, એ સમજણ જુદી છે, એ પ્રમાણે થઈ જાય. એમની એવી ભાવના છે કે તમને દુઃખ આપવું છે એવું નથી. તો તમને એવું કહે છે એના માટે હે છતાંય
એકબીજાને દુઃખ અપાય એવો વ્યવહાર થઈ જાય, એવા અભિપ્રાય પડી જાય છે. એ અભિપ્રાયના કારણે પછી પેલો વ્યવહાર આવે છે. એ બોલવાનું થાય છે, બીજું થાય છે, જે દુઃખ અપાઈ જાય એવો વ્યવહાર થઈ જાય છે. મૂળ અભિપ્રાય છે, એના કારણે આ બધું ઊભું થાય છે. એટલે આ સમજણ તમારી બરાબર થઈ જાય તો એ અભિપ્રાય મારી તરફ મુક્ત થઈ જાય. અભિપ્રાય રહે નહીં, ના જે છે એ બરાબર છે અને મને મંજૂર જ છે. હા, કંઈક વસ્તુ તમને ના ગમતું હવે કહી શકાય ખરું, આના બદલે આ હોય તો સારું, બરાબર ને? છતાં પણ નથી થતું તો એ મંજૂર રાખવાનું, તો ભાઈ આ જે બન્યું એ જ બરાબર. આપણને તો દ્રષ્ટિ મળેલી છે બધી છે, એ સમજણ પ્રાપ્ત થયેલી તો કઈ શું હોય? એ સમજણ પ્રમાણે ચાલવાનું છે કે તમારી સમજણ પ્રમાણે ચાલવાનું? હે કોની તમારી સમજણ કે એ સમજણ તમારી બરાબર થઈ જાય કે આ કઈ છે તો કઈ કેવા બધા ઋણાનું બંધ છે ને એવું છે, અને મૂળ તમારા કર્મનો હિસાબ છે. એમની સાથેનો હિસાબ છે એવી રીતે નથી, આ તમારા કર્મનો હિસાબ. એટલે એ કર્મનો હિસાબ એમાં એ ફક્ત નિમિત્ત તરીકે હોય છે, અને તમે અંતરાય પાડેલા છે એ તમારા પ્રમાણે થતું નથી. હવે તમે અંતરાય પાડેલા તમારો હિસાબ છે કે એની સાથેનો હિસાબ છે? તમારા કર્મનો જ હિસાબ છે, એટલે એ તો ખાલી નિમિત્ત જ છે ને. એટલે આટલું હોય કે એ તમને દોષિત દેખાય છે, બધું થાય છે, પણ હવે તમને તમારો જ વ્યવહાર નથી ગમતો એટલે પછી આ ગોઠવણી કરો છો. શું મૂળ સમજણ છે નહીં, બધું સાંભળેલું છે, વાંચેલું છે, એ બધું એ રીતે તમે યાદ આવે પછી હવે ખોટું નથી. એ પછી બી ચલો એટલું તો એ થયું ને, એમ કરતાં કરતાં આપણે સમજણ એવી કરેલી એટલા ટાઈમ આપણને એ સમજણ હાજર થઈ ગઈ, એનું ઊભું જ ના લાગે કેટલું બરાબર. એવી સમજણ ભૂલો તો થશે, પણ એ ભૂલમાંથી તારણ કાઢતા કાઢતા બધું ચોખ્ખું કરી દઈએ તો બધું બંધ થઈ જાય નહીં. કારણ કે છે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી સમજ કરવું પડશે. એક સમજણ કાચી હશે તો કેવળ જ્ઞાન નહીં થવાનું. આ ગૌતમ સ્વામીને બધી સમજણ હતું કે પૂરેપૂરી સમજણ બધું પાકું હતું ને, કોઈ કેવળ જ્ઞાન અટકેલું હતું ને. કારણ કે મહાવીર ભગવાન માટેનો જે એમનો પ્રશસ્ત રાગ હતો એ તૂટતો નતો. આટલી સમજણ કાચી હતી, બીજું બધું પરફેક્ટ હતું ને, તો આ એક સમજણથી કેવળ જ્ઞાન અટકેલું હતું. પણ જ્યાં છેલ્લો સમય આવે છે મહાવીર ભગવાનને બીજે મોકલી દે છે બીજા કામે એ કામથી, ત્યાં એ નિર્વાણ થાય છે ત્યારે તો નેગેટિવ જો આખી જિંદગી જોડે રાખે છેલ્લી ઘડીએ મને એનું તો ખબર જ નહીં કે આકાશને નિર્માણ થવાનું છે, તો કેવું નાની હતા મહાવીર, તો મને કેમ જુદો કરી દીધો. પણ છતાં જો વિચક્ષણ હતા તો એ તો વિતરાગ તરીકે જોયા પછી એ તો વિતરાગ હતા, મને એમના માટે રાગ હતો. એટલે એનો જે પ્રસંગ રાગ હતો એ તૂટી જાય છે તો એનો કેવું ના થાય, ખાલી એક જ સમજણથી અગિયાર નું કેવું હે. તો આપણે છેક સુધી સમજ કરવું પડશે કે નહીં? હું સમજી ગયો છું એમ બોલતો ત્યાં આગળ સમજણ અટકી ગઈ, તો મારે કેવું જ્ઞાન થયું નથી એટલે મારી સમજણ કાચી છે, મારે ઘણું બધું સમજવાનું બાકી છે. એ સમજણ ધીમે ધીમે આપણા સંજોગોમાંથી પાકી છે. તમને જે સંજોગ આવે છે એમાંથી જ પાકી જશે, બીજાનું જોઈને પાકી નહીં જાય.
તમે દાદાનો વ્યવહાર જોશો કે આપતો વળી વાંચો તો બીજું વાંચો તો એમાંથી રહી જાય શું ખરાબ નહીં પણ મૂળ તમને જે સંજોગ આવ્યા છે એનું એનાલિસિસ કરતો એમાંથી કારણ કાઢતો એમ કરતા કરતા તમે સમજો કારણ કે દરેકની અટકળ જુદી છે, દરેકની સમજણ જુદી છે, બધી જુદી છે, દરેકના સંજોગો જુદા છે ખરાબ નહીં તો દાદાને જે કઈ સંજોગ આવ્યા અને એમાં જે સીધતા રહીને બધું થયું હવે એ વિચારીશું તો એ પ્રમાણે તમારું થઈ શકશે ખરું કે એની પાછળ એમની પણ એક સમજણ નથી તો એવી કઈ સમજણ હશે કે એ સ્થિર રહ્યા એમાં ખરાબ નહીં હવે એવી સમજણ આપણી થઈ જાય તો આપણું પણ એવું થઈ જાય કે દાદા જેવું પણ આપણા સંજોગો જુદા છે, આપણી સમજણ જુદી છે, બધું જુદું જુદું છે એટલે આપણે પરફેક્ટ સમજણ થશે તો એ જે આપણને જે સંજોગ આવ્યા છે એમાં આપણું કોઈ નેગેટિવ ઉભો નહીં જાય ક્યાંય અભિપ્રાય નહીં બનતા ખરાબ નહીં પણ મૂળ આપણે કંઈ પણ એ કરતા તરીકે જોઈએ છે આપણે કરતા જોઈએ છે એટલે પછી એ હવે આ તો આમ જ છે ને આ તો આવું જ કરશે, આ તો આમ જ કરશે, ગમે તેટલું કહીશું તો આમ કરશે, બધું એટલું ચાલતું હોય હવે એ વસ્તુ જે સમજે છે તમને બીજી કઈ વસ્તુ સમજવા દેશે મને કહો આજે પૂરું સમજાવ્યું તારે જ એમના સંજોગો જુદા છે, તમારા સંજોગો જુદા છે, બધું જુદું એમની સમજણ જુદી છે, તમારી સમજણ જુદી છે તો આજે કંઈ પણ તમે કામ શોધો તો એમની સમજણથી કામ કરશે ને એમના સમયે કામ કરશે ને તો તમારા પ્રમાણે કરી શકશે કરવું હશે તો નહીં કરી શકે શું અને છેલ્લે તમે અંતરાય પાડેલા છે એના હિસાબે એનું કામ કરવું હશે તો નહીં થઈ શકે તમારું કામ હે એટલે આપણો દોષ છે માટે સામેની વ્યક્તિ એ પ્રમાણે આપણું કામ કરી શકતી નથી કરતી નથી એમની નહીં કરી શકે કરવું હશે તો નહીં કરી શકે આજે દરેકની સાથેના ઋણાત્મક જુદા જુદા છે, દરેક સાથે હિસાબો જુદા છે, એ વખતના સંજોગો બી બધા જુદા જુદા છે દરેકની સાથે એટલે આ તો તમે નાનું મોટું જોયા કરો એમની પાસે તો તમારે દૈનિકની સાથેનો બધો વ્યવહાર એવો રહેશે, એની ગાય સાથેનો વ્યવહાર જુદો રહેશે, બધાની સાથેનું જુદું જુદું રહેશે નહીં એક સરખું રહેશે તો કેમ બધું જુદું જુદું રહેશે કારણ કે ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે દરેકની સાથેનું ઋણાનું છે ઇન્ડિવિજ્યુઅલ જુદું જુદું છે ને એ ઋણ જે છે એ પૂરું કરવા માટે આ ભેગા થયેલા બધા એટલે એ જે હશે એ પ્રમાણે જ આવશે ને બધું તો તમારા પ્રમાણે આવશે બધું હે હવે અત્યારે આ બધું તમે સાંભળ્યું બધું વાંચ્યું હોય બધું કર્યું હોય આ જ બધી વસ્તુ કોઈ પણ છતાં નથી રહેતું એ હજુ સમજણમાં બધું આવ્યું નથી એ બરાબર સમજાઈ જાય અને આખું ફિટ થઈ જાય એ બંધ થઈ જાય બરાબર અને આ તો પાછા કલયુગના હિસાબ બધા બધા મહેરબાની આવેલા હોય પણ આપણી બધી પુણ્ય હોય બધું સંસ્કારી મળ્યા હોય બધું મળી જાય
મૂળ કારણ આપણે પોતે છીએ. બરાબર. હવે આ વાત સમજી જાય તો પછી તમે કેટલો અભિપ્રાય હશે કોઈના માટે? આ પણ એ વધારે ઋણનું પણ લઈ શકે ને વધારે કામ એની પાસે લેવાનું તમારે. બીજા કોઈ દિવસ માથા કુટે તો નહીં તમારે. શું બરાબર? બીજા કોઈ સાથે માથા કુટ છે જ નહીં તમારે. એ તો બે બાજુ હોય. ના, અપેક્ષા એ જુદી વસ્તુ છે, જુદી વસ્તુ જુદી. બરાબર. આમથી જાય પાછળથી. અપેક્ષા છે એટલે દુઃખ છે. શેની અપેક્ષા છે? એ આમ જ કરે, આમ જ કરે. ના, એ અભિપ્રાય છે. તમે જે અમુક વ્યવહાર કરેલા હોય, આજે તમને દાદા મળ્યા, જે દ્રષ્ટિ મળી, એ પછી તમે આ રીતે વિચારો છો. પણ પહેલા શું હતું? એ પહેલા જે બધા વ્યવહાર થયેલા હોય એટલે તમારી પકડ હોય, એમની પકડ હોય, બધું હોય કે કામ ચાલે કે બધું. હવે એ જે વ્યવહાર થયા હોય એ ભૂલે ખરા કોઈ? તમે ના ભૂલો ને એ ના ભૂલે. એટલે તમને એમના માટે ના અભિપ્રાય પડે, એમને તમારા માટે એના અભિપ્રાય પડેલા હોય. હવે આ દ્રષ્ટિ મળી પણ છતાં જે પેલો વ્યવહાર જે આગળ થયેલો છે, જે અભિપ્રાય પડેલા છે, એટલે પાછો વ્યવહારમાં તો એવો વ્યવહાર થશે. શું? પણ આ વિજ્ઞાન પૂરેપૂરું સમજાશે નહીં એટલે પાછો અભિપ્રાય ઉભો જ રહેશે. બરાબર નહીં? શું? એ અભિપ્રાય ઉભો જ રહેશે. એ પછી જેમ જેમ સમજાતું જશે ત્યારે અભિપ્રાયમાંથી બહાર નીકળી જશે. એ અભિપ્રાય તૂટતો જશે. એ તમને લાગે કે એ અપેક્ષા છે ના છે, અને એમને એ તમારા માટે એવું લાગે. મને તો દુઃખ લાગતું જ નથી, હું તો સહેજ જ છું. ના, આ પણ કેવું છે, એ આમ દેખાય દુઃખ નથી લાગતું, પણ તમને આ અભિપ્રાય છે એની અપેક્ષા છે બધી. આ છે કે એ શું છે? એ તમને એ જે તમારો અભિપ્રાય છે એ તમને દુઃખ આપશે કે સુખ આપશે? દુઃખ જ આપે. તો પછી એ બહાર જેવું તમે એમ લાગે હોય મને કંઈ થતું નથી, અંદર તો બધું ચાલતું જ હોય. એ 2, 5 વખત 10 વખત ના થાય, તો પછી આવે ને એટલે પછી તો બધું ગળગો થાય પાછો. બરાબર. અંદર બધું પડેલું જ હોય. પેલી સમજણમાં આવી જાય, ક્યાંય કોઈ અભિપ્રાય ના રહે. આ જે કંઈ છે મારા હિસાબે એ નથી, એના પ્રમાણે ચાલે છે, એના હિસાબ મારા હિસાબે છે. આ સવારનો દાખલો હતો. હા, કે તમે આ જ કપડા પહેરો, આવા જ કપડા પહેરો. હા, બરાબર. હું એમ કહું કે મને મારી ચોઈસની વસ્તુ મારે પહેરવાની. હા, બરાબર. છતાંય કે હું પહેરે ઈ પહેરે ઈ જ કપડા પહેરો. હા, બરાબર. એટલે કેવું છે, એટલે આ બધી જે સમજણ છે ને, તમે સારા કપડા પહેરશો, તમે દેખાશો તો મારું ખરાબ નહીં દેખાય. એ પોતાની સેફટી કરવા જાય છે, તમારી સેફટી નથી કરતા. તમે સારા કપડા, તમે સારું દેખાડે, એમને કોઈ કહેવાનું ના આ કેવી રીતે ફરે છે એવું કંઈ બોલે જ નહીં કોઈ. હું નાઈટ બહાર નીકળું એટલે પહેલા પૂછું ક્યાં પહેરવા કપડા. એટલે એમની સેફટી કરવા જાય છે, તમારી સેફટી કરવા નથી જતા. ખ્યાલ? તમે સારું પહેરો, સારું દેખાડે, પછી બધા સારું કહે તમારા માટે, એટલે એમનું ખરાબ ના દેખાય ને.
એમને અંદર બી કહે છે મને કોઈ કહી જશે કે તમે ધ્યાન નથી કે આવા કપડાં ક્યાં પહેરાવો છો, તમે કપડાં આવા રાખો છો એવું કહે. એટલે એમની સેફટી કરવા માટે આ તમે નથી. એમની ડિઝાઇન જ એવી છે કે આવા સારું પહેરે, આવા સારા દેખાય, આવા સારું. આ પણ મૂળ એની પાછળનું મૂળ કારણ આ એમની પોતાની સેફટી કરવા જાય. એમાં સેફટી છે જ નહીં. શું તો વ્યવહારની રીતે તો વ્યવહારમાં રહેવું પડે કે ન રહેવું પડે થોડું ધ્યાન. તો વ્યવહારની રીતે તો વ્યવહારમાં થોડું રહેવું પડે કે નહીં? એટલે કેવું છે કે તમે દેખાય છે બધું વ્યવહાર, તમે એમ લાગે ને બાકી કોઈને કંઈ પડેલું નથી. તમે ક્યાં લગ્નમાં ગયા અને કોઈ બરાબર કપડાં ના પહેર્યા, તમે કેટલી વાત કરો છો મને બતાવો એના વિશે. કોઈએ બરાબર કપડાં ના પહેર્યા હોય અને બરાબર ના લાગતા હોય તો તમે કેટલી એને માટે વાત કરો છો મને બતાવો. તમે કેટલી પડેલી છે એની? હે? તો કોઈને કંઈક ખાલી આપણે માન્યતા છે કે આપણે વ્યવહારમાં આવી રીતે રહેવું જોઈએ, આવા કપડાં પહેરવા જોઈએ, નામ લેવું જોઈએ, ખાલી કશું છે નહીં. એવું કહેશું તો લેવું હે? કહેશો ને તો પછી વ્યવસ્થિત પહેરશે નહીં. જોતું ના, એવું નથી. એવું તમને જેવું લાગે ને એવું નથી. આ દરેકને એનું પોતાનું એક રિસ્પેક્ટ રહે એવું હોય જ. અને એમને સારું ગમતું જ હોય. બરાબર. તમે એમની ચોઈસ નું આપશો, પહેરવા દેશો તો શું એ ખરાબ પહેરવાના છે તમે કહો? હે? એ તમને નથી ગમતું એટલે તમે બોલો છો. તમે તો તમને નથી ગમતું એટલે તમે આવું બોલો છો, બરાબર નથી. શું બરાબર? પણ તમારી દ્રષ્ટિમાં નહીં. આ સારા થયું છે. આજે તમે લાયા એ વખતે જ્યારે લાવે છે તારે એટલે ખરાબ લાગે તમને? તમે લઈ આવતા હોય, જોડે લઈ જતા હોય, લઈ આવતા હોય, કોઈ ખરાબ નથી લાગતો. પહેરે ત્યારે ખરાબ લાગે. કપડા મારા હું ખરીદતો તો નહીં. બોલો હવે, બોલો હવે અકવત એવું નહીં. પણ અહીંયા કેવું છે, આ જે બધા આગ્રહ છે ને એ તમને નુકસાન કરશે, એમને નહીં કરે. બરાબર નહીં? એ તમને આ જે આ વિજ્ઞાન છે સમજવા નહીં. એવા અંતરાય પડશે ને પછી એમાં તમારે જે સમજવું છે, ખરેખર સમજવું છે, સમજવા નહીં છે. આપણી વસ્તુ બહુ નાની છે પણ એ એટલું મોટું અંતરાય આવશે ખબર નહીં પડતી. બરાબર નહીં? તમને કારણ કે તમને તો આખો જે પછી આખો ઉપયોગ એમાં ને એમાં જ હશે. હમણે આવા પહેર્યા, એને આવા પહેર્યા, આમ છે, આ કેવું લાગશે, શું થશે, જોડે જશો તો આખું એનું એ ચાલ્યા કરે. ના, એ જે છે એ એમનું છે. ખરાબ દેખાશે તો એમનું દેખાશે. તમારું શું ચિંતા? તમે સારું પહેરી દો ને પતી ગયું. બરાબર. આજે અમે અહીંયા આત્મસુખમાં પહેરીએ છીએ તો દરેકની ચોઈસ જુદી જુદી છે કે દરેકની બધું જુદું જુદું. ઘણા બધા અપ ટુ ડેટ રાખે, ઘણા બધી હશે ચાલશે, 4 દિવસે ચલાવે એક કપડા, અને બીજો એક જ દિવસ બીજા દિવસ ધોવા નાખી. તો કોઈ કશું કહે છે ખરું અમને? હે? અંદર કશું નથી લાગતું. દરેકની એની પ્રકૃતિ જુદી છે, બધું જુદું છે, દરેકની ચોઈસ જુદી છે. એટલે એ માની ના લેવું. અને એ જે આગ્રહ છે ને એ તમારો કે આમ જ પહેરવાનું આ જ સારું લાગે, એ તમને બહુ નુકસાન કરશે, એમને નહીં કરે. હે? આ જે આગ્રહ છે જે તમારા તમને તમારા ના ગમેલા કપડાં પહેરીને આવશે તમારી સાથે આખો દિવસ લગ્નમાં જવાનું છે
જોડે રહ્યા હોય તો તમને તો અકરામાં ને અકરામાં જ રહ્યા કરશે ને આખો દિવસ. આ બધા જોશે કેવું લાગશે શું લાગશે. મેં તમને કીધું હતું કે પેલા ના પહેરો આ ના પહેરો તો તમે આ હાથ પહેરીને આવ્યા તું કઈ કઈ આવશે. તમે જે લગ્નમાં જ્યાં છે જે તમારે એન્જોય કરવું એ કરી નહીં શકો. અને એ એન્જોય કરે અને એ આખું મૂળ તમને જે આખું તમને સ્વરૂપ આપ્યું છે તમારે એમાં રહેવું છે એ એમાં રહી નહીં શકો. આજે આખી જે દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિ સાથે આગળ વ્યવહારનો નિકાલ લાવવાનો છે. હવે એ દ્રષ્ટિ સાથે વ્યવહારનો નિકાલ આવશે એ સંભાવ્ય નિકાલ થશે કે વિસંભાવ્ય નિકાલ થશે. મને કહો બે વસ્તુ છે કે આ વિસંભાવ્ય નિકાલ થશે કે સંભાવ્ય નિકાલ થશે. અને આ દ્રષ્ટિમાં હશે તો સંભાવ્ય નિકાલ થશે કે વિસંભાવ્ય થશે. હે હા અને નહીં તો નિકાલ તો થઈ જવાનો છે તો નુકસાન પણ થવાનું. બરાબર એ તમને આગળ વધવાની જે વસ્તુ. બરાબર એટલે ક્યાંય કારણ કે દરેકની ચોઈસ જુદી છે, પ્રકૃતિ જુદી છે, સંજોગો જુદા છે, બધું ઘણું છે. શું એટલે તમે તમારું ઠોકી બેસાડવા જાઓ બધું અને આ જ વસ્તુ બધી કપાટ ઊભું કરશે બધા બધું બહુ ઊભું કરશે એ તમને ખબર નહીં પડે. શું બરાબર નહીં એ ક્યાંય રખડાઈમાં ખબર નહીં પડે. વસ્તુ બહુ નાની છે દેખીતી જાય એના પરિણામ બધા બહુ વિચિત્ર આવશે. બરાબર ત્યાં એને સ્વતંત્ર જ રાખવાના છે અને આપણે સ્વતંત્ર રહેવાનું. એ તમને કોઈ દિવસ કહે છે કે આ સાડી પહેરો પેલું પહેરો આમ કરે શું કહે છે? આગ્રહ પર રાખે છે. હે પછી છે તો પછી આપણે એમને બાબતમાં ક્યાં માથા ઉતરવાનું નહીં. એમને સ્વતંત્ર રાખવાના જે છે બરાબર છે. હવે છતાંય કંઈક તમને રીતે ગમતું હોય તો એકાદ વખત કહી શકે મને આ વધારે ગમે છે આ પહેરવું સારું પછી એનું જે એમની કોઈ છોડી દેવાનું છે. પછી એનું એ ગમે તે કરે એ આપણે ઓડિટમાં પડવાનું નથી. તો તમને બહુ ફાયદો કરશે. બરાબર નહીં તો નુકસાની તમને જ કરશે આ બધી વસ્તુ. એ પછી દરેક બાબતમાં ઘરના કોઈ પણ વ્યવહારમાં શું લાગે અને આખી જે સ્ત્રી પ્રકૃતિ છે એ બે વસ્તુ એ કપટ અને મોદી આખું ભરાયેલું છે અને પ્લસ પોતાનું ધાર્યું કરાવવા માટે જ પડતા પોતાના કંટ્રોલમાં રાખવા માટે જ પડતા તમારે રસ્તું તમારો કંટ્રોલ રહે નહીં હે તમારે જ કંટ્રોલમાં રહેવું પડે. તમે આ કરવા જાવ શું થાય? આપણને આ દ્રષ્ટિ ના મળી હોય તો આખા દુનિયામાં આમ જ ચાલ્યા કરે. તો હવે આપણે તો આ શીખવું છે, આ દ્રષ્ટિ મળી છે, સમજણ પ્રાપ્ત થઈ ગઈ, જ્ઞાન મળ્યું તો ભાઈ તો કઈ શું હોવું જોઈએ? ભલે ભૂલ થશે પણ ધીમે ધીમે એવું નક્કી કર્યું કે ભૂલ છૂટી જાય. આમાંથી આપણે છૂટી જઈએ એ ક્યાંય આગ્રહમાંથી છૂટી જઈએ અમારે ભૂલી ના આવે પણ છતાંય ખ્યાલ આવી જાય કે આ હું આગ્રહ રાખું ત્યાં બરાબર અમારી ભૂલે છે. બરાબર હું એના પસંદ ના લેશું અમે કીધું આ સારું જતું એના પસંદ ના લેશું ત્યાં ભૂલ ખ્યાલ આવી જાય અહીંયા મારો આગ્રહ છે આ બરાબર નથી. કારણ કે કોઈની સત્તામાં જ નથી. કારણ કે એ સામેની એની વ્યક્તિ એ વ્યક્તિને સારું જ કરવું જોઈએ એની ભાવના સારી પણ એની સમજણ જુદી છે મારી સમજણ જુદી છે.
હું મારી રીતે સારું કરવા જોઈએ તો એની રીતે સારું કરે, પણ છતાંય મારો આગળ લે છે તો ત્યાં મારી ભૂલ છે. બરાબર, એ ના હોવું જોઈએ. અને આ સમજાશે એ આગળ છૂટી જશે, ધીમે ધીમે એ બંધ થઈ જશે. બરાબર, એટલે કંઈ પણ થાય છે આ કંઈક ધારે એમને નથી ગમતું તો આ મારી ભૂલ છે. ભલે આપણે સાચા હોય 100% સાચા હોય છતાં નહીં 100% હું રોંગ છું. બરાબર, મારી જ ભૂલ છે માટે આ એ રીતે થશે તો તમારો ઉકેલ આવે. બરાબર, હવે એન્ડ જ નહીં આવવાનું, આખી જિંદગી સુધી રહેશે તમે કેટલાય અવતારો બગાડના. શું લાગે? શું કહ્યું તમે? એટલું તમને એટલું જ લાગુ પડે સામે. બરાબર ને? એક માટે બધાને અમને બધાને એટલું લાગે. કારણ કે એની એક ભાવના હોય, એક ઈચ્છા હોય, સાથે જોડાયેલા છે, આખી લાઈફ જોડે રહેવાની છે, એ કંઈક સારું પહેરે એને ગમતું એવું લાગે એટલે દરેકને ગમે, એમાં એટલે એમનું જ માને. બરાબર, દરેકને હોય જેવું એમને છે એવું તમને એવું હોય. બરાબર, રહેવા એટલો પ્રયત્ન કરીએ પછી ક્યારેક મોં થાય તો પછી ડિફેન્સ થઈ જાય. ના, એ પ્રયત્ન નથી કે હું સમજવાનું. બરાબર ને? એ મૂળ અણસમજણ છે એટલે આ બધા વ્યવહાર ઉભા થઈ જાય છે, સામે થાય. એ પ્રયત્ન કરીશું કે એમાં તો મેળ જ નહીં પડે. આપણે પ્રયત્ન કરવાનો નથી, સમજણમાં આવશે એટલે એની મેળે બધું આચરણમાં આવી જશે. બરાબર ને? આચરણમાં લાવવાનું નથી. બરાબર ને? એ કેવું હોય કે તમે શું ધંધો કરો? માર્કેટ એટલે માર્કેટ તમારે કરવાનું શું? ખેડૂત કમિશન, ખેડૂત જે માલ આવે એ વેચવાનું બધું કરવાનું, આડતનું કામ. હવે આડતનું કામ અમુક વસ્તુ ઉધારી આપવી પડે, બધું હોય કે નહીં? બરાબર, એમાં તમે બધી જાતના ગ્રાહક મળે કે નહીં? કોઈ કેશમાં આપતો હોય, કોઈ મહિનાની ઉધારીમાં લઈ જતો હોય, એટલે મહિનાની ઉધારીમાં લઈ જાય મહિને એક્ઝેક્ટ પેમેન્ટ આપી દે નહીં. બીજો એક મહિનાની ઉધારીમાં લઈ જઈને 2 મહિને આપી દે, 5-6 મહિના સુધી પેમેન્ટ આપે નહીં, એવો પણ હોય નહીં. અને ઘણા એવા હોય કે લઈ ગયા પછી પૈસા જ ના આપે, આવું પણ હોય નહીં બધા. હવે તમે 2-4 વર્ષ આ ધંધો કરો એટલે બધાની પ્રકૃતિ તમને ખબર પડી જાય કે નહીં? શું આ બધાની પ્રકૃતિ ખબર પડી કે આનો આ બધું કેશમાં લઈ જાય એટલે શું કહો એને જોઈએ એટલું આપો. પેમેન્ટ બી રેગ્યુલર છે એટલે એનો વાંધો નહીં, એને પણ જોઈએ એટલું આપો. પેલાનું પેમેન્ટ રેગ્યુલર નથી તો હવે એને આટલી લિમિટમાં આપણે એનાથી વધારે નથી આપવું. અને પેલો લઈ ગયો છે ₹1,00,000 બાકી છે હજુ સુધી આપતો નથી, 5 વર્ષ છે, પણ તો તમે વેપારી છો ધંધો કરવો છે અને મંદી ચાલતી એટલે એમ ભાઈ ભલે ગમે તે માલ તો જાય છે એટલે તમે એ આવશે તો ચાય પીવડાવશો, બધું કરશો, ભલે પેલા માગશો નહીં પૈસા, એ વખતે એનો ઓર્ડર પણ લેશો, પણ શું કહેશો કે તારો ચેક શીખવાશે પછી હું ડિલિવરી કરીશ, તારા પૈસા આવશે પછી હું આપીશ માલ. હવે જો આ સમજણ કેવી જાય ગઈ તો આજે આટલું સમજાઈ ગયું તો વર્તનમાં આવી ગયું કે નહીં? બધું એની મેળે વર્તનમાં લાવવું પડ્યું. એક સમજાઈ ગયું બધું આખું તો વર્તનમાં બધું એની મેળે જાય છે. આ કેસ હોય છે એટલે જોઈએ તો આપો. પેલો આ ઉધારી જાય છે, પેલો ઉધારી છે ને આ બધું છે
તો એના આટલા લિમિટમાં બધું તમારે કશું વર્તનમાં લાવવું પડે છે કે આવી જાય છે. આવી જ જાય બરાબર. તો એ રીતે અહીંયા બી આ બધું સમજણમાં આવી જશે તો વર્તનમાં આવી જશે ને. બરાબર. જે તમારી સમજે છે તો તમારા વર્તનમાં આવી જશે, એવી જેવી સમજે છે એમના વર્તનમાં આવી જશે. બરાબર. પણ ત્યાં જો આટલું બધું છે છતાં એ આવું જ કર્યા કરે છે. આ જ્ઞાન મળીને તો એ આવું જ કર્યા કરે છે. એવી રીતે નથી આ. એ મારી સમજણ જુદી છે, એમની સમજણ પ્રમાણે વર્તે છે. બરાબર. બરાબર. પણ મૂળ આ ઋણાનુબંધી ભેગા થયા છે અને મારે આ નિકાલ લાવવાનો છે, સંભાળ નિકાલ કરવાનો, એટલું ધ્યાનમાં રાખવાનું. બરાબર. મારે આ બધા સંજોગો મારા આજ્ઞામાં રહેવું છે. તો એ ગમે તેવું વર્તન કરે તો તમને એક્સેપ્ટ થઈ જશે કે નહીં? તમારે બી ઊભું થશે ને તમને એ રીતે એમને એક્સેપ્ટ થઈ જશે, એમને બંધી જશે. તો આ સરસ રીતે ચાલશે ને. શું કરે મૂળ પ્રોબ્લેમ આપણી અણસમજણના પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ બીજો છે જ નહીં. મૂળ આપણી પ્રકૃતિને સમજવાની છે. પહેલાં તો આપણી કઈ અણસમજણ છે એ આપણું ક્યાં કે જેના કારણે આ બધું ઊભું થાય છે. આપણી પોતાની પ્રકૃતિ સમજાશે તારે પેલું બંધ થશે. બરાબર. આપણા કઈ આગ્રહ છે એ બધું છે. તમારો એવો આગ્રહ કે મારી સાથે આવી વાત ના કરે, તમારો એવો આગ્રહ મને આ ઘેર નહીં, મારા કપડાં પહેરો, એવો તમારો આગ્રહ. અને એમનો એવો આગ્રહ કે હું કહું એ પ્રમાણે પહેરો. બરાબર. તો બે બાજુ છે ને આગ્રહ. બીજી વાત. સિંહના શું કહું? હે એટલે એ ભલે છે આ સમજવું પડશે કે નહીં? કારણ કે કરનાર કોઈ છે નહીં. આ એક ઋણાનુબંધી ભેગા થયા છે એ બધું છે. દરેકની સમજણ કે આપણી સમજણ એવી બધી કરી નાખો જેથી આપણે ક્યાંય આગળ ના આવે. જે છે મને મંજૂર જ છે, જે બધું એ જ ન્યાય મને મંજૂર જ છે જે મને. તો પછી ક્યાં તમે પ્રોબ્લેમ છે? મારા પ્રમાણે આપણે કહીએ શું કે વ્યાજ બે હોય પણ પછી એક વખત કહીએ પછી બીજા પછી એ સ્વતંત્ર છે. ખરેખર તો એક વખત ના કહેવાય પણ છતાં આ તો આપણે ના રહી શકાતું હોય તો એમ કરતાં કરતાં એ બંધ થઈ જશે. બરાબર. તરત એમ થશે ના હોય એમને જે રીતે કરવું પડે. ત્યાં તમારું સજેશન નહીં છે તમારું, અને છતાંય બધું સરસ હતું. અને જે દિવસ સજેશન નહીં હોય તમારું એ જ દિવસે ગમે તેવું પહેરી હોય તમે સારું લાગશે. બરાબર. અત્યારે તમારી જે ચોઈસ છે એના આધારે તમે કીધું એક વસ્તુ ખરાબ લાગે છે, બીજી વસ્તુ સારી લાગે છે. પણ તમારી ચોઈસ જ ના હોય તો જે પહેરી એટલું સારું લાગશે જ નહીં. હે ભૂલથી કરેલા પાપો હોય એ પોલ્યુશનમાં ધોવાશે અને પ્લાનિંગથી કરેલા પાપો હોય છે પોલ્યુશનમાં નહીં ધોવાશે. પ્લાનિંગથી કરેલા પાપો પોલ્યુશનમાં નહીં ધોવાશે. ભૂલથી કરેલા હશે ધોવાઈ જશે અને પ્લાનિંગથી કરેલા હશે નહીં ધોવાશે. એટલે પ્લાનિંગથી કરેલા એટલે કેવું હોય કે આપણે રસોડામાં બધી જીવાત થતી હોય છે કે બીજે રસ્તામાં હવે બધું હોય ભૂલથી તમારો પગ આવી ગયો અને કચરાઈ ગયો મરી ગયો. બરાબર. એટલે ભૂલથી થઈ ગયું અને મારે ઇન્ટેન્શન નથી ભાઈ આને મારી જ નાખવું છે, આ હોવું જ નથી ઘરમાં.
એ પેલી દવાઓ લઈ આવે, બીજું હવે ગમે તેમ કરીને ઇન્ટેન્શન બધું મારી નાખે. એટલે પ્લાનિંગથી થયું કે નહીં? હા હા ચાલો એ ગુના કેવા થાય અને પેલા ભૂલમાં થયેલા ગુના કેવા થાય? એનું પરિણામ શું આવે? એનું પરિણામ અલગ અલગ આવવાનું. આ પ્લાનિંગથી તો આ બધું તો બહુ જ થાય. હે આ નાના નાના જીવન માટે પ્લાનિંગથી તો બહુ જ થઈ જાય. અહીંયા આવી રીતે નાખી દે કે મકોડા બધા વયા જાય. એટલે કેવું છે એ બધી એ તમે આ ખબર નથી. મૂળ ગંદકી હોય તો જ જીવા થવાની છે ને. તો આપણે ગંદકી ના રાખીએ એવો ઉપાય કરવાનો, ગંદકી ના રહે એવો ઉપાય કરવાનો. તો પછી જીવાત થશે તો મારવું પડશે. જીવાત થાય છે એ મૂળ ગંદકીથી થાય છે. એ કોણ છે? બીડી બહુ આવે નીચે હા એ બરાબર છે, પણ છતાંય એ કંઈક વસ્તુ એવી છે કે જેનાથી આ થાય છે. એ થાય નહીં. ખ્યાલ નહીં. તમે આ કિચડમાં બધી મચ્છરો ને બધું ત્યાં વધારે હોય છે, ગાડીના ઘરમાં હોય છે. તો ગંદકી છે તો ત્યાં છે ને બધું જીવાત છે ને બધી. પણ એ ઉડી ઉડી ભાઈ ઘરમાં આવે છે. ખ્યાલ પણ મૂળ તો બહાર છે ત્યાં તમે ત્યાં થાય છે તો ગંદકીના કારણે છે ને. અને હવે આપણે ઘરમાં છે ગટર લાઈન હોય બીજું બધું બરાબર સાફ કર્યું, બધું પાણી બધું સાફ કરી નાખેલું હોય વ્યવસ્થિત રોજે રોજ, તો ભાઈ ત્યાં આગળ જીવાત થશે ખરી? તો નહીં થાય તો ભાઈ મારવું પડશે ખરું. તો આપણે એ ઉપાય કરવાનો, એટલી આપણે ચોખ્ખાઈ રાખીએ કે જેનાથી આ જીવાત થાય નહીં, જેથી આપણે મારવું પડે નહીં. બરાબર. અને મૂળ આપણી ભાવના. આજે એક જ વસ્તુ પ્રાપ્ત મનથી આ જગતના કોઈ પણ જીવને, આ શબ્દ વાપરે, કોઈ પણ જીવને ચિંતિત માત્ર પણ દુઃખ ન હોય. પણ આપણે ક્યાંય દુઃખ આપવું નથી. મૂળ ભાવના એ કામ કરશે. બરાબર. પેલું તો આપણને ભય લાગતો હોય આ જીવાત વધી જશે તો આમ થઈ જશે, ઘરમાં બીમારી ફેલાશે, આમ થશે, એવા એને મારી જ નાખે. એ ગંદકી દૂર થશે ને, જે હશે ને એ જતી રહેશે. જીવાત હશે ને એ જતી રહેશે, કારણ કે એને ખોરાક જોઈએ. એ ગંદકીમાં જ રહી શકે, ચોખ્ખું હશે તો નહીં રહી શકે. તમે જોજો આ ટીવી વચ્ચે તમે રસોડાનું પ્લેટફોર્મથી બરાબર સાફ કરી નાખી એકદમ, તો ત્યાં તમને એક ટીવી જોવા નહીં મળે. હે પણ જ્યાં જ્યાં નીચેથી કચરો પડે ત્યાં બધું ભેગું થઈ જશે. ખ્યાલ આવે ને? આની બધી ખ્યાલ આવે કે રીતે આપણે ચોખ્ખું રાખીએ, જેથી આ જીવાત થાય નહીં અને આપણે મારવાનું આવે નહીં. આ ભાઈ મૂળ એનો સોર્સ સુધી કાઢવો પડે. ત્યાં ક્યાંથી આવે છે, કેવી રીતે થાય છે. ગમે તે વસ્તુ તો ક્યાંક તો છે ને, એમને તો આવતી નથી. એનો સોર્સ સુધી ક્યાંથી આવે છે, શું છે એના ભાવ ના આપી એની મેળે બધું સ્વીકાર પડી. પછી પેલું કરવું પડે છે. હવે વધારે પડતું થઈ જાય તો કરવું પડે છે કેવી વસ્તુ. છતાં એમાં સામે આ જે દવા છાંટનાર કોણ છે, હું કોણ છું, એ બધું જ આપણે દૂર પાડી દેવું છે. પણ હું આપણી ભાવના. હે હા થાય થાય બહુ જ થાય. પણ હવે એ ધંધો આપણા ભાગે આવ્યો કેમ? બરાબર. શું એ ખ્યાલ જ નથી આપણને. હવે આપણને આ દ્રષ્ટિ મળી એટલે બીજા બધા ભાઈ આ ધંધો બધું છૂટી જશે. મારે ક્યાંય કોઈને દૂધ આપવું નથી, ક્યાંય હિંસામાં પડતું નથી. મૂળ ભાવ હિંસા જ હિંસા કીધી છે. બહાર જે ફૂલમાં દેખાય છે એને હિંસા નથી કીધી. ભાવ હિંસાનું પરિણામ છે. આ સ્કૂલમાં જે હિંસા આવે છે, આપણે ભાવ કરેલા છે. આમ જ કરવું જોઈએ, મારી નાખવું જોઈએ, આમ કરવું જોઈએ, ઘરમાં રાખવું જ ના જોઈએ, અને રહેવા દઈ દેવાનું. ખેતી કરવાનું શું વાંધો છે? આપણને પૈસા મળે છે ને કરો.
દવા છાંટો, બીજું કરો, એ બધું બધા એવા ભાવ કર્યા તારે આ ધંધો આપણા ભાગે આવ્યો છે. તો હવે આ ભાવના છે તે બધું છૂટી જશે. અત્યારે તો એનો જે આવ્યું છે એનો નિકાલ લાવી દેવાનો. તો ભાઈ ફરીથી આ ક્યાંય આપણને ફરીથી આપણું આર્થિક ભાવના તમે એ ધંધો પણ એવો અપાવશે, બધું અપાવશે, છતાંય આ સંસારમાંથી મુક્ત થઈ જશે. બરાબર ને? તો મૂળ આ એ ગંદકી ના થાય એવા ઉપાય કરવા છે, જે બિલકુલ રહે નહીં. તરત સાફ કરી નાખીએ આપણે. આ તો પેલું શું મેં ઘણા ત્યાં જોયું છે કે કામવાળા આવતા હોય એ રાત્રે મોડા તો આવે નહીં, તમે 10-11 વાગે તો જમીન સૂઈ જાઓ એટલે બધા વાસણ બધું એમને એમ પડ્યું હોય એમ કે સવારે આવીને બધા કરશે, એના માટે રાખી મૂકી આવે. એ શું થવાનું? હે જીવા થવાની નહીં બધી અંદર. એટલે એ નથી આવતો તો આપણે જાતે કરી સાફ કરી નાખીએ, જીવા તો ના થાય, કે મારવું તો ના પડે. તો બધી રીતે ફાયદો છે ને. જીવાત નહીં થાય તો મારવું એ નહીં પડે, આપણી તંદુરસ્તી સારી રહેશે, કોઈ બીમાર નહીં પડે, બધું થઈ ગયું. તો બીમારી એનાથી થાય છે. સમજાય વાત? એટલે મૂળ પેલું ભલે તમે કરો આવ્યું છે, કરવું પડે છે બીજી વસ્તુ, પણ છતાં આ રીતે જેટલી સાફ સફાઈ રહેશે ને એટલે બીજી બધી વસ્તુ આવશે નહીં. તમારે એ બધા ઉપાય કરવા નહીં પડે. બરાબર ને? એ તો ખેતીનો ધંધો હોય, તમારે પાક બરાબર રાખવો હોય તો બધું કરવું જ પડશે, શીખવો જ નહીં. એમાં જીવાત ના પડે એના માટે કંઈ દવાઓ પણ એ આવ્યું કેમ? આપણા ભાગે આવો ધંધો કેમ આવ્યો? કંઈક તો હશે ને પાછું. તો જે આવ્યું બરાબર, એમાં આપણે જવાની જરૂર નથી. પણ હવે આપણું આજે આપણને દ્રષ્ટિ મળી છે, આજ્ઞા મળી છે, એ પ્રમાણે આપણું આ સમજી લેવાનું. બરાબર. અને મૂળ અથવા રિલેટિવ રિયલનું જે ધ્યાન સાચું એ એટલે સમજી લેવાનું. સાચું એ જુદું જ છે, બહારનો વ્યવહાર જુદો છે, અને બધા સંજોગોમાં મારું સ્વરૂપ જુદું છે, એ મારું સ્વરૂપ નથી. વ્યવહાર જેટલું પાકું થશે ને એટલું તમે જયારે પૂછી દીધું. બરાબર. એવું કરવું પડે છે, તમે કરતા નથી. સમજુ વ્યવહાર છે ને બધું કરવું પડે છે. તમારી ભાવના નથી. આ જીવા તો મારી નાખો એવી તમારી ભાવના નથી. બરાબર. ના કશું બોલવાની કશાની જરૂર નથી. આપણે એની બે જરૂર નથી. એ ગમતી હોય ત્યાં જ ફરે, એટલે ફરે નહીં. બરાબર ને? હે ભલા જય સચિદાનંદ.